નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ગીર સોમનાથના ખાપટ ગામની શાળામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। શાળાના શિક્ષક હરેશ ગોસ્વામી પર નિર્દોષ બાળકોને દારૂ લેવા મોકલવાનો ગંભીર આરોપ લાગ્યો છે। શિક્ષક પોતે પણ નશાખોરી કરતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે। એક વિદ્યાર્થી દારૂ લઈને શાળામાં આવતો હતો ત્યારે આચાર્યની નજર પડી ગઈ અને સમગ્ર ભાંડો ફૂટી ગયો। આ ચોંકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા અને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। તો ગીર સોમનાથના ઉનાથી આ તસવીર, વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે। દિનેશ, શાળામાં વિદ્યાર્થીને દારૂ લેવા મોકલ્યાનો આરોપ લાગ્યો છે, તથ્ય શું છે? જી બિલકુલ, જે પ્રમાણે ગઈકાલની આ ઘટના છે કે જે આગળ શાળાના જે શિક્ષક છે તેમના દ્વારા એક વિદ્યાર્થીને શાળામાંથી દારૂ લેવા માટે થઈ અને મોકલવામાં આવ્યો હતો। જો કે આ સમગ્ર ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે આચાર્યશ્રીના ધ્યાને આવ્યો ને આચાર્યએ બાળક પાસેથી પૂછપરછ કરી અને બાળક પાસેથી જે કોઈ પણ હકીકત હતી તે જાણવાનો પ્રયાસ કર્યો ને તે જાણતા સામે આવ્યું છે કે આ જે શિક્ષક છે તે પોતે બાળકને 500 રૂપિયા આપી અને દારૂ લેવા માટે મોકલ્યો હતો। જો કે એક પ્રકારે કહી શકાય કે શાળાની અંદર બાળક છે તે અભ્યાસ માટે આવતો હોય છે, પોતાના ભવિષ્યના ઘડતર માટે આવતો હોય છે, પરંતુ ઉનાનું આ જે પ્રાથમિક શાળા છે, ખાપટ ગામની પ્રાથમિક શાળા છે, ત્યાં આગળ શિક્ષક પોતે જ આ પ્રકારનું કૃત્ય છે તે બાળક પાસે કરાવી રહ્યા છે અને તેમને કારણે શાળા અને શિક્ષક ઉપર ફિટકાર છે તે પણ વરસી રહી છે। પંકજ, દિનેશ, તો આ અંગે આચાર્યએ શું પગલાં ભર્યા છે આ શિક્ષક સામે? જી બિલકુલ પંકજ, આચાર્ય દ્વારા આ જે શિક્ષક છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પ્રથમ ટીપીઓને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ડીપીઓ જિલ્લા શિક્ષણ અધિકારી છે તેઓને પણ જાણ કરવામાં આવી છે અને વધુમાં પોલીસ ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। અને હાલ જે પ્રમાણે જ કહી શકાય કે જે ખાપટ ગામની પ્રાથમિક શાળા છે ત્યાં આગળ પોલીસ છે તે તપાસ અર્થે આવી છે। પોલીસ છે તે સમગ્ર પૂછપરછ છે તે કરી રહી છે અને હવે જે કઈ છે આગળની કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવી રહી છે। દિનેશ, આ જે શિક્ષક છે હરેશ ગોસ્વામી, એ કેટલા સમયથી અહીંયા શિક્ષક તરીકે ફરજ પર છે અને જે દારૂ મંગાવ્યો છે એ ગામમાં કોઈ વ્યક્તિ પાસેથી મંગાવ્યો છે કે સ્કૂલમાં જ તેને ડિલિવરી થવાની હતી અને આ વિદ્યાર્થીને બહાર મોકલ્યો હતો? જી બિલકુલ, આ જે શિક્ષક છે તે શિક્ષક ઘણા સમયથી અહીં આ જે ખાપટ ગામની પ્રાથમિક શાળા છે, સરકારી પ્રાથમિક શાળા છે, તેમાં સર્વિસ કરે છે, નોકરી કરી રહ્યા હતા અને કહી શકાય કે આ બાળક છે તેમની પાસેથી શિક્ષક દ્વારા દારૂ છે તે ગામમાંથી જ મંગાવવામાં આવ્યો હતો। જોકે જે પ્રમાણે સ્થાનિકો અને ગામ લોકો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે આ જે શિક્ષક છે તે આ પહેલા પણ અવારનવાર અનેક વખત શાળાની અંદર નશો કરી અને અભ્યાસ માટે બાળકોને ભણાવવા માટે આવ્યા હોય તે પ્રકારની ફરિયાદો પણ ઉઠી હતી, પરંતુ આચાર્યના ધ્યાને આ બાબતે કોઈ પણ ચોક્કસ કારણ સામે ન આવતા એ સમયે પગલાં નહોતા લીધા। પરંતુ હાલ આ બાળક જે છે તેમની પાસેથી દારૂની બોટલ મળી આવી છે અને આ દારૂની બોટલ સહિતનો જે માલ છે તે આચાર્યએ કબજે કર્યો છે અને ત્યારબાદ જ આચાર્યએ ટીપીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારી છે તેઓને ફરિયાદ કરી અને આ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે। જી દિનેશ, આભાર માહિતી આપવા માટે। સુરતમાં પાલ વિસ્તારમાં સેક્સ રેકેટનો પર્દાફાશ થયો। પોલીસે ગોલ્ડન સિટી હોટલમાં દરોડો પાડ્યો। સોદો નક્કી કરતા દલાલ રંગે હાથે પકડાયા। 7,000માં સોદો નક્કી કરતો હતો દલાલ। યુવતીને મુક્ત કરાવી દલાલની અટકાયત કરવામાં આવી છે। વોટ્સએપ પર ફોટા મોકલી ગ્રાહકો સાથે સોદેબાજી થતી હોવાનો ખુલાસો થયો છે। મુખ્ય આરોપી રોહિત શર્માને વોન્ટેડ જાહેર કરી પોલીસે શોધખોળ હાથ ધરી છે। તો સુરતમાં આ સેક્સ રેકેટનો ભાંડાફોડ થયો છે। વોટ્સએપ મારફતે અહીંયા સેક્સ રેકેટ ચાલતું હતું। મુખ્ય આરોપી વોન્ટેડ છે જ્યારે એકની અટકાયત કરી છે। રાજ્યમાં 6 દિવસ ભારે વરસાદ નહીં પડે। 15 જુલાઈ સુધી નહીં પડે ભારે વરસાદ। હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 11 અને 12 જુલાઈ માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે। 15 जुलाई तक इसमें इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। आज कोई भारी बरसात का पूर्वानुमान नहीं दिया गया है। अगले 7 दिन के लिए 9 से लेकर 15 जुलाई तक कोई भारी बरसात का संभावना नहीं दिया गया है। आज રાજ્યમાં 9% વરસાદ ઓછો નોંધાયો। રાજ્યમાં સિઝનનો 6.48 ઇંચ વરસાદ થયો। સામાન્ય રીતે 7.12 ઇંચ વરસાદ પડે છે। अभी तक राज्य में जो बारिश हुआ है 162.5 mm बारिश हुआ है, जो सामान्य बारिश का स्थिति होना चाहिए था 178.7 mm, जो -9% अभी टोटल कमी है, 9% कमी है।
અલીગઢમાં 2 દિવસથી સતત વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી. શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મહાનગરપાલિકા, મેયર ઓફિસ અને સિવિલ કોર્ટની આસપાસ પણ પાણી ભરાઈ ગયા છે. વાહનો પાણીમાં ફસાતા અવરજવર મુશ્કેલ બની ગઈ છે. ડ્રેનેજ સિસ્ટમ સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. રસ્તા પર પાણી ભરાતા સામાન્ય જનજીવન પર અસર જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા. ઘૂંટણસમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. ભારે વરસાદની ચેતવણી વચ્ચે શાળાઓ બંધ છે. વાહનોમાં પાણી ઘૂસી જતા ધક્કા મારવાની નોબત આવી. મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દુકાનોમાં પાણી ભરાવાથી વેપારીઓને નુકસાન થયું છે. गाजियाबाद में लगातार झमाझम बारिश हो रही है और बारिश के चलते आप तस्वीरें देख सकते हैं कि जो कॉलोनियाँ है वो जलमग्न हो रही है और ये देखिए सामने की जो तस्वीरें दुकानों में भी पानी बाइक बंद हो गई किस तरह से बाइक भी बंद हो रही है। वही अगर हालात बात करें तो झमाझम लगातार बारिश हो रही है। बारिश के चलते चारों तरफ कॉलोनियाँ हो, सड़कें हो, सब जलमग्न हो गई है। और देखिए एक बार फिर से घंघोर बारिश हो रही है। बारिश के चलते चारों तरफ आपको पानी ही पानी नजर आ रहा होगा। कहीं ना कहीं इसका यातायात प्रभावित होगा। वहीं ड्रेनेज व्यवस्था है उसमें कहीं ना कहीं और बोलती है जिस तरह અમરેલી જિલ્લા પર વરુણદેવ મહેરબાન થયા. ભરપૂર વરસાદના કારણે જળાશયો, તળાવ, ચેકડેમ છલોછલ ભરાઈ ગયા છે. લાઠી નજીકથી પસાર થતી ગાગડીયો નદીના અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા. ગાગડીયો નદી પર સરકાર દ્વારા જળ સંચયની કામગીરી પણ કરવામાં આવી હતી. ગાગડીયો નદીમાંથી વહી જતા પાણીનો હવે સંગ્રહ થઈ રહ્યો છે. આ જળ સંગ્રહથી મોટા વિસ્તારમાં જમીની તળ ઊંચા આવશે. અદ્ભુત આકાશી દ્રશ્યોનો સુંદર નજારો તમે જોઈ શકો છો. નદીમાંથી જે પાણી વહી જતું હતું હવે તેનો સંગ્રહ થઈ રહ્યો છે. જિલ્લા પર વરુણદેવ મહેરબાન થયા છે અને પાણીનો આ અફાટ જે સમુદ્ર જેવો નજારો છે એ આપ જોઈ શકો છો. જળાશયો, તળાવ અને ચેકડેમ અમરેલીમાં છલોછલ થયા છે. ત્યારે ગાગડીયો નદીના આ અદ્ભુત આકાશી દ્રશ્યો, આ નદીમાં પણ જે આવક થઈ છે પાણીની તેના લીધે હવે પાણીને વહેતું અટકાવી જળસંચય કરાઈ રહ્યું છે. અમરેલીથી સંવાદદાતા રાજન ગડિયા મારી સાથે જોડાયા છે. રાજન, હવે આ નદીમાંથી વહી જતું પાણીનો હવે સંગ્રહ થઈ રહ્યો છે. કેટલો મોટો લાભ ખેડૂતોને? પંકજ, જે રીતે સરકાર દ્વારા જળ સંચયની કામગીરી કરવામાં આવી તેનું આ ફળ હોય તે પ્રકારના દ્રશ્યો છે. કારણ કે વર્ષો પહેલા જે ગાગડીયો નદી વહેતી હતી તેનું તમામ પાણી છે વહી જતું હતું. અમરેલી જિલ્લાના લોકો માટે નકામું સાબિત થતું હતું. પરંતુ હવે જે જળ સંચયની કામગીરી થઈ છે તેના કારણે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે બહુ મોટા વિપુલ પ્રમાણમાં મોટો જથ્થો પાણીનો એક સંગ્રહ થયો છે, જેના કારણે આ વિસ્તારના લોકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે. ખાસ કરીને ઉનાળાના સમયમાં જે પીવાના પાણીની તકલીફ થતી હતી, આ પાણી સંગ્રહના કારણે હવે જમીની તળ ઊંચા આવશે અને લોકો માટે ખૂબ ફાયદાકારક આ કામગીરી છે. પંકજ. જી રાજન, આભાર માહિતી આપવા માટે. સુરતમાં ખાડી પૂરના પાણી ઓસર્યા બાદ હવે લોકોમાં ભારે આક્રોશ છે. એક તરફ પૂરના પાણી ઓસર્યા બાદ સહાયનું વિતરણ થઈ રહ્યું છે. દિગ્ગજ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળની મુલાકાતે પહોંચી રહ્યા છે. કેશડોલ સહિતની સહાયનું વિતરણ થઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ અલગ જ દ્રશ્યો પણ દેખાયા. પાંડેસરાના વોર્ડ નંબર 28માં મુલાકાતે પહોંચેલા ઉધનાના ધારાસભ્ય મનુ પટેલનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો. ખાસ કરીને મહિલાઓએ ધારાસભ્યને ઘેરી લીધા અને પોતાની આપવીતી કહી. સતત 3 દિવસ સુધી રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ભરાયેલા રહ્યા. આ દરમિયાન હજારો પરિવારોને ખાવા પીવા, દવા અને શુદ્ધ પાણી માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો. લોકોના ઘરોમાં ફર્નિચર, અનાજ અને ઇલેક્ટ્રોનિક સામાનને મોટું નુકસાન થયું. સ્થાનિકોનો આરોપ છે કે પૂર સમયે તંત્ર દ્વારા કોઈ સમયસર રાહત કે બચાવ કામગીરી મળી નહોતી. વહીવટી તંત્રની લાપરવાહીને કારણે લોકોની મુશ્કેલીઓ બમણી થઈ ગઈ. આ ઉગ્ર વિરોધનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હવે પૂરના પાણી ભરાવાની કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા અને અસરગ્રસ્તોને તાત્કાલિક વળતર આપવાની માંગ ઉઠી રહી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, જ્યારે ધારાસભ્ય આવ્યા લોકોએ પોતાનો રોષ તો ઠાલવ્યો, પણ ધારાસભ્યનો જવાબ શું હતો? બિલકુલ, સુરતમાં ખાડી પૂરને લઈને લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં સિઝનમાં 2 થી 3 વખત ખાડીપુર આવે છે. ત્યારે તાજેતરમાં જ આવેલા ખાડીપુરના પાણી 3 દિવસ રહ્યા હતા. લોકોના ઘરોમાં પાણી ભરાયા, લોકોની દુકાનમાં પાણી ભરાયા હતા, જેને લઈને લોકોને લાખો નહીં પણ કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે પાંડેસરાના વોર્ડ નંબર 28માં ધારાસભ્ય પહોંચ્યા હતા મનુ પટેલ અને લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો. તો કહી શકાય કે આ તો એક જ વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પણ
સુરતના કોઈ પણ વિસ્તારમાં જ્યાં પાણી ભરાય છે ત્યાં ધારાસભ્ય, કોર્પોરેટર જાય છે, ત્યાં તમામ જગ્યા પર તેમનો વિરોધ થાય છે. ડેમેજ કંટ્રોલ કરવા ડેપ્યુટી સીએમ પણ ગઈકાલે પર્વત પાટિયા વિસ્તારમાં નીકળ્યા હતા, કારણ કે પર્વત પાટિયા વિસ્તારમાં લોકોનો આક્રોશ ગઈકાલે ન્યૂઝ 18 ગુજરાતીએ બતાવ્યો હતો. ડેમેજ કંટ્રોલ કરવા માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા. ત્યાં આગળ તેમને પણ લોકોના રોષનો સામનો કરવો પડ્યો છે. એટલે કે સુરતમાં સત્તાધીશો જ્યાં જાય છે ત્યાં તેમને રોષનો સામનો કરવો પડે છે, કારણ કે ખાડીપુરની સમસ્યા સુરતના લોકો માટે માથાનો દુખાવો બન્યો છે. સિઝનમાં 3 વખત ખાડીપુર આવે છે અને લોકોના ઘર છે, લોકોની દુકાન છે, તેમાં રહેલો સામાનને મોટું નુકસાન થાય છે. કરોડો રૂપિયા ખર્ચો કરવા છતાં પણ ખાડીપુરની સમસ્યાથી છુટકારો નથી મળતો. ત્યારે ગઈકાલે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આવ્યા છે. તેમને તાત્કાલિક ખાડી નો જે રેલ આવે છે તેને હટાવવા માટે 500 કરોડની જાહેરાત કરી છે અને ખાડીપુર નિવારવા માટે બીજા 1500 કરોડ આપવાની પણ વાત કરી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કયા પ્રકારે ખાડીપુરથી લોકોને રાહત મળશે. જો કે લોકોનો ગુસ્સો જે રીતે ફૂટી નીકળ્યો હતો, જેને લઈને મનુ પટેલે ઘણી બધી વાતો કરી હતી કે અમારી સરકાર છે, અમે આ પ્રશ્ન સોલ્વ કરવાનો વાત કરીશું. લોકોનો આક્રોશ એટલા માટે હતો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ જ સત્તાધીશો આ જ વિસ્તારમાં જ્યારે મત માંગવા ગયા હતા ત્યારે લોકોને વાયદો કર્યો હતો કે આ વર્ષે અમે ખાડીનું ડ્રેજિંગ કરી રહ્યા છે, ખાડીની સફાઈ કરી રહ્યા છે, જેને લઈને અત્યાર સુધી ખાડીપુર આવતા હતા તે આ વર્ષે નહીં આવે. આ જ વાયદા તેમને મોંઘા પડ્યા છે અને ખાડીપુર દર વર્ષે આવે તેના કરતા વધુ અને બમણું પાણી આવ્યું છે, જેને લઈને લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો હતો. કારણ કે અત્યાર સુધી તો પાણી આવતા હતા તો ઘરોમાં 1 કે 2 ફૂટ હતા, પણ આ વર્ષે 5 અને 7 ફૂટ પાણી આવતા લોકોએ પાણી આવતા જે સામાન ઉપર ચડાયો હતો તે સામાન પણ બગડી ગયો છે, જેને લઈને લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો અને આક્રોશનો ભોગ નગરસેવકોથી લઈ ધારાસભ્ય તમામે લોકોનો સામનો કરવો પડી રહ્યો. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. સુરતમાં મૃત્યુનો આંકડો 41 પર પહોંચી ગયો છે. પૂરમાં તણાઈ ગયેલા વધુ લોકોની લાશ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ. ખરવાસા, લિંબાયત, સારોલી, ભેસ્તાન સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીમાં ડૂબી જવાથી અનેકના મૃત્યુ થયા. તંત્રની લાપરવાહી બની રહી છે આફતના આંસુ. 41 પરિવારોમાં માતમ જોવા મળ્યો. સોમવારે 3ના કરંટથી મોત નીપજ્યા હતા. મંગળવારે કરંટ ડૂબવા સહિતની ઘટનામાં 9ના મોત થયા. બુધવારે વિવિધ ઘટનાઓમાં 15 લોકોના મૃત્યુ થયા તો ગુરુવારે ડૂબવાથી 13 લોકોના મોતનો સમાવેશ થાય છે. તો સુરતમાં પૂરની પરિસ્થિતિ આવી તેમાં અત્યાર સુધી કુલ આંકડો 41 પર પહોંચ્યો છે. મૃત્યુઆંક 41 થયો છે. પૂરમાં તણાઈ ગયેલા વધુ લોકોની લાશ મળી રહી છે. લિંબાયત છે, સારોલી છે, આ તમામ વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં કેટલાય લોકો ડૂબ્યા. ઘણા લોકોને કરંટ લાગ્યા, તેના કારણે પણ તેઓ મોતને ભેટ્યા. સુરતમાં અતિભારે વરસાદ અને જળ સંકટના કારણે ઘરવિહોણા બનેલા પરિવારોને રાહત પહોંચાડવા રાજ્ય સરકાર અને સુરત પોલીસ દ્વારા માનવતાભર્યું પગલું ભરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રીની સંવેદનશીલ અપીલને અનુસરી ડિંડોલી વિસ્તારમાં આવેલા આશ્રયગૃહમાં રહેતા અસરગ્રસ્ત નાગરિકોને નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી જ્યારે ડિંડોલી વિસ્તારમાં અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા ત્યારે તેમણે આશ્રયગૃહમાં રહેતા લોકોને જરૂરી કપડાં ઉપલબ્ધ કરાવવા માટે સૂચન કર્યા. આ સૂચનને સુરત પોલીસે તાત્કાલિક અમલમાં મૂકતા દરેક અસરગ્રસ્ત વ્યક્તિને 2 જોડી નવા કપડાં આપવામાં આવ્યા. આ રાહત કામગીરીથી ઘરવિહોણા બનેલા પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. કપડાં પ્રાપ્ત કર્યા બાદ લાભાર્થીઓએ રાજ્ય સરકાર, નાયબ મુખ્યમંત્રી અને સુરત પોલીસનો આભાર વ્યક્ત કર્યો. ડિંડોલી પોલીસની આ માનવતાભરી કામગીરીને સ્થાનિક લોકો દ્વારા પણ સરાહના મળી રહી છે. મધરાતે ડેપ્યુટી સીએમનું સુરતના પર્વત પાટિયા વિસ્તારની મુલાકાત તેમણે લીધી હતી. અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક બાદ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી. મધરાત્રે ચાલી રહેલી સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પાણી ઉતરેલા વિસ્તારોમાં તાત્કાલિક સફાઈ પૂરી કરવા સૂચનાઓ આપી. અસરગ્રસ્તોને ઝડપથી ઘરોમાં પરત ફરી શકે તેવી સુવિધા ઊભી કરવાના આદેશ કર્યા. રાત્રે 12 વાગ્યા બાદ ફરી પર્વત પાટિયા વિસ્તારમાં પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સુરતમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. રાતના 12 વાગ્યા પછી તેઓ બીજી વખત નિરીક્ષણ કરવા પહોંચ્યા. 4 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. પહેલી તસવીરમાં ઉધનાના ધારાસભ્યનો ઘેરાવો લોકોએ કર્યો. લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો કારણ કે તેમના વિસ્તારમાં પાણી ભરાયા હતા. બીજી તસવીરમાં અત્યાર સુધીમાં સુરતમાં પૂરને કારણે 41 મૃત્યુઆંક થયો છે તેની છે.
ત્રીજી તસવીરમાં માનવતાભર્યું પગલું, જ્યાં પોલીસે અસરગ્રસ્તોને બે જોડી નવા કપડાનું વિતરણ કર્યું. અને ચોથી તસવીરમાં હર્ષ સંઘવી ખુદ રાતના 12 વાગ્યા પછી અસરગ્રસ્ત વિસ્તારોમાં જ્યાં સાફ સફાઈનું કામ ચાલુ છે તેનું નિરીક્ષણ કરવા પહોંચ્યા અને બરાબર કામ થાય અને ફટાફટ સફાઈ થાય તે માટેના જરૂરી સૂચનો કર્યા. તો 4 અલગ અલગ તસવીરો. અડધી રાત્રે ચેકિંગ કરવા માટેની કામગીરી હાથ ધરી. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. અહીંયા સફાઈ કર્મચારીઓ આખી રાત સફાઈ કરતા જોવા મળ્યા અને જે વિસ્તારોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છે, જ્યાં પાણી ઉતરવાની શરૂઆત થઈ છે, એવા વિસ્તારોમાં સફાઈની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે, જેથી તરત જનજીવન છે એ પાટા પર લાવી શકાય. પાણી ઉતરતા સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે થઈ રહી છે. તો સુરતમાં મૃત્યુઆંક 41 પર થઈ ગયો છે. બીજી તરફ પોલીસે પણ માનવતાભર્યું પગલું હાથ ધરી અને જે અસરગ્રસ્તો છે તેમને બે જોડી નવા કપડાનું વિતરણ કર્યું. અને પહેલી તસવીરમાં ઉધનાના ધારાસભ્ય છે, જેમનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો, હોબાળો મચાવ્યો હતો અને સાથે સાથે કહ્યું હતું કે આ વિસ્તારમાં આટલા પાણી ભરાયા, લોકો પરેશાન છે, ત્યારે ધારાસભ્ય ક્યાં હતા? તો આ સ્થિતિ છે. અલગ અલગ 4 તસવીરોમાં ક્યાંક સારી બાબત પણ આ પૂરની અંદર જોવા મળી છે નેતાઓની, તો ક્યાંક નેતાઓનો વિરોધ પણ થયો. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. સુરતના નાસિરનગર ડિમોલિશન કેસમાં હવે એક મોટો કાનૂની વળાંક આવ્યો છે. સસ્પેન્ડેડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિ હાઈકોર્ટના શરણે પહોંચ્યા. તેમણે સસ્પેન્શન ઓર્ડરને પડકારતી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી. તેમણે પોતાની નોકરી પર પુનઃસ્થાપન અને સસ્પેન્શન રદ કરવાની માંગ કરી. આ માટે તેમણે વોટ્સએપ ચેટ સહિતના ડિજિટલ પુરાવા કોર્ટમાં રજૂ કર્યા છે. સુજલ પ્રજાપતિનો દાવો છે કે તેઓ કમિશનરના આદેશથી જ સ્થળ પર હાજર રહ્યા હતા. તેમણે માત્ર ઉચ્ચ અધિકારીઓના આદેશનું પાલન કર્યું હતું. તેમણે આ આંતરિક તપાસને પૂર્વગ્રહયુક્ત અને એકતરફી ગણાવી. આ કાર્યવાહી સેન્ટ્રલ ઝોન હસ્તક થઈ હોવાથી તેમનો કોઈ નિર્ણયાત્મક રોલ ન હતો. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરે આવો કોઈ આદેશ આપ્યો ન હોવાનું સ્પષ્ટ કર્યું. કમિશનરે આ અંગે હાઈકોર્ટમાં યોગ્ય ખુલાસો કરવાની વાત કરી છે. આ વિવાદના કારણે હવે આગામી સુનાવણી પર સૌની નજર મંડાયેલી છે. તો સુરતમાં નાસિરનગરમાં ડિમોલિશન મામલે એક મોટો ખુલાસો, આદેશથી કાર્યવાહી કર્યાનો ખુલાસો. કમિશનરના આદેશથી આ કાર્યવાહી થઈ છે એવી વાત કહી છે. આંતરિક તપાસને ભેદભાવયુક્ત ગણાવી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, કમિશનર અને એન્જિનિયર બંનેના અલગ અલગ દાવાઓ, હવે શું થશે આ મામલામાં? બિલકુલ, સુરતનું નાસિરનગરના ડિમોલેશનનો જે વિવાદ ચાલી રહ્યો હતો, જેને લઈને ગુજરાતભરમાં સરકારની બદનામી થઈ હતી. કારણ કે મહાનગરપાલિકાના અધિકારીઓએ ડિમોલેશન કંઈ કર્યું હતું, પણ 22 દિવસ સુધી આ ડિમોલેશન ન કર્યા હોવાનું ગુણગાન ગાવામાં આવતું હતું. ત્યારે જે પીડિતો હતા હાઈકોર્ટની શરણે જતા આખરે મહાનગરપાલિકાએ ડિમોલેશન તેમના અધિકારીઓએ કર્યું છે તેવું કબૂલાત કર્યું હતું અને ડિમોલેશન સ્થળ પર હાજર હતા, જેના અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યા હતા. આ તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિનું નામ સૌથી મોખરે હતું. ત્યારે આ તમામ લોકોને સસ્પેન્ડ કર્યા છે અને જ્યારે આ કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે સુજલ પ્રજાપતિ હવે પહોંચ્યા છે હાઈકોર્ટની શરણે. તમામ પુરાવા અને વોટ્સઅપ ચેટ હાઈકોર્ટમાં મૂકવામાં આવી છે કે સમગ્ર જે ડિમોલેશન છે તે મનપા કમિશનર એમ નાગરાજનના આદેશ બાદ જ કરવામાં આવ્યું હતું. એટલે કે અત્યાર સુધી આ ભૂતિયા ડિમોલેશનમાં સૌપ્રથમ તો અધિકારીઓ કહેતા હતા ડિમોલેશન તેમને નથી કર્યું, કમિશનર ને ખબર ન હોવાની વાત હતી. પણ જ્યારે સુજલ પ્રજાપતિ હાઈકોર્ટ જઈ તમામ પુરાવા મૂકતા હવે બંનેના નિવેદનો અલગ પડી રહ્યા છે. કમિશનર કહે છે કે તેમની જાણ બહાર તેમના અધિકારીઓએ ડિમોલેશન કર્યું છે અને અધિકારીઓ હવે કોર્ટના શરણે ગયા છે. મોબાઈલ વોટ્સઅપની ચેટો મૂકીને કીધું છે કે કમિશનરના આદેશથી જ આ ડિમોલેશન થયું છે. એટલે કે પોતાના અંગત ફાયદા માટે થયેલા 100 કરતા વધુ મકાનોના ડિમોલેશનનો મામલો હવે વધુ ઘેરો બન્યો છે અને આગામી દિવસમાં આ મામલે હાઈકોર્ટ આકરા વલણ સાથે નવી કાર્યવાહીના આદેશ આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. દહેગામમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. દુકાનના એસીમાંથી સાપ નીકળતા અફરાતફરી મચી ગઈ. દુકાનદારે એસી ચાલુ કરતા અંદરથી સાપ લટકતો દેખાયો. દુકાનદારે તરત જ સદભાવના ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો. સદભાવના ફાઉન્ડેશનના કર્મચારીઓએ સાપને બહાર કાઢ્યો હતો. જ્યારે દુકાનદારે એસી ચાલુ કર્યું ત્યારે સાપને માથાના ભાગે ઈજા પહોંચી હતી. સાપને બહાર કાઢ્યા પછી થોડી જ વારમાં સાપ મૃત્યુ પામ્યો. લગભગ 1 કલાકની જહેમત બાદ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સાપ કેટલા સમયથી એસીની અંદર હતો તેની કોઈને ખબર નથી.
છોટાઉદેપુરમાં નસવાડી નજીક આવેલા ધામસિયા ગામ પાસે હાઈવે રોડની બાજુમાં એક દીપડી અને 2 બચ્ચા દેખાયા. હાઈવે રોડ અને રહેણાંક વિસ્તાર નજીક દીપડી અને તેના 2 બચ્ચા દેખાઈ પડતા ગામજનોમાં ફફડાટ ફેલાયો છે. નસવાડી તાલુકા પંચાયત કર્મચારી ઘરે જતા હોય વિડીયો ઉતારી લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. તો હાઈવે નજીક દીપડી અને તેના બચ્ચા જોવા મળતા લોકોમાં ડર. વધુ માહિતી મેળવીએ છોટાઉદેપુરથી સહેજાબ ખત્રી જોડાયા છે. સહેજાબ, આ દીપડી અને તેના બચ્ચા દેખાયા છે ત્યારે વન વિભાગે હાલ શું કાર્યવાહી કરી? હાલ જે નસવાડી નજીક જે ધામસિયાનો ફોર્ટ જે હાઈવે બની રહ્યો છે તેની બાજુની અંદર જ એક દીપડી અને 2 બચ્ચા નજરમાં આવ્યા છે. હાલ તો આજે તાલુકા પંચાયતના કર્મચારી ઘરે જતા આ વિડીયો બનાવીને સાવચેત રહેવા માટે વિડીયો વાયરલ કર્યો હતો. પરંતુ હાલ તો જે આ રહેણાંક વિસ્તારની અંદર આ રીતે દીપડી અને બચ્ચાઓ જો આવી પહોંચતા હોય તેને લઈને લોકોની અંદર ડરનો માહોલ જોવા મળ્યો છે. આજે વન વિભાગ ને ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી છે કે આજે બચ્ચાઓ 2 છે અને દીપડી છે તેને પાંજરે પૂરવામાં આવે યા તો તેઓને જંગલ વિસ્તારમાં લઈ જવામાં આવે. પરંતુ હજુ સુધી ત્યાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી પિંજરા મૂકવામાં આવ્યા. પરંતુ મહત્વની બાબત એ છે કે ગઈકાલે જ આજે દીપડી અને 2 બચ્ચા દેખવામાં આવ્યા હતા. સવારના આજે વહેલી સવારથી ત્યાં આગળ કોઈ પણ જાતની કોઈ દેખવામાં હજુ આવ્યું નથી. પરંતુ અધિકારી ત્યાં પહોંચે, પિંજરા મૂકે અને જે દીપડી અને જે 2 બચ્ચા છે તે પાંજરે પૂરાય અને જંગલ વિસ્તારમાં છોડવામાં આવે એવી જ વિસ્તારોની લોકોની માંગ છે. જી સહેજાબ, આભાર માહિતી આપવા માટે. ઉત્તર ગુજરાતના મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા. કટોસણ, બેચરાજી અને રણુજ વચ્ચે તૈયાર કરાયેલા નવા બ્રોડગેજ રેલવે રૂટ પર કમિશનર ઓફ રેલવે સેફટી દ્વારા 3 દિવસીય વિશેષ નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું. સ્થાનિક ધારાસભ્ય અને સાંસદની રજૂઆત બાદ આ રૂટ પર વહેલી તકે પેસેન્જર ટ્રેન સેવા શરૂ થાય તે માટે રેલવે તંત્રએ કામગીરી તેજ કરી. આશરે 63 કિલોમીટર લાંબો આ ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ લગભગ 1000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. 3 દિવસનું નિરીક્ષણ પૂર્ણ થયા બાદ સેફટી સર્ટિફિકેટ મળતા જ પેસેન્જર ટ્રેન શરૂ કરવાની આગળની પ્રક્રિયા હાથ ધરાશે. जो लोकल डिमांड था, जो यहाँ के धारासभ्य साहब, यहाँ के एमपी साहब लगातार बोल रहे थे कि जब से ये लाइन बना है यहाँ पे पैसेंजर ट्रेन चलनी चाहिए. पैसेंजर ट्रेन चलने के लिए सबसे ज़रूरी होता है कि पैसेंजर के सेफ्टी के लिए उसको अप्रूव किया जाए. उसको अप्रूव करने के लिए जो उड्डयन मंत्रालय के कमिश्नर ऑफ रेलवे सेफ्टी होते हैं उनको पास करना पड़ता है. वो एक एक चीज़ का इंस्पेक्शन करते हैं. तो आज इस सेक्शन का इंस्पेक्शन किया जा रहा है. બહુચરાજીમાં સાહેબ વહેલી તકે અમારી રેલવે ચાલુ થાય એ દિશામાં અમારા લોકોના પ્રયાસો છે અને અમારી માગણી છે. આ એ અંતે રજૂઆત કરવાના અંતે આજે આપણા માટે શુભ દિવસ છે કે આજે ઇન્સ્પેક્શન થઈ રહ્યું છે. આજે નસવાડી તાલુકાના લીંડા ગામની જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને મુલાકાત લીધી. આ દરમિયાન અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયના કેમ્પસનું નિરીક્ષણ કરતા ચોંકાવનારી સ્થિતિ સામે આવી. સરપંચ અને તલાટીની રજૂઆત બાદ કલેક્ટર શાળાના પાછળના ભાગે પહોંચ્યા, જ્યાં ગટરના ઉભરાતા પાણી, કચરાના ઢગલા અને સડેલા ફળોનો જથ્થો જોવા મળ્યો. આ ગંદકીના કારણે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું હોવાનું કલેક્ટરે નોંધ્યું. તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારીને અઠવાડિયામાં 2 વખત કચરો ઉપાડવાની ગાડી મોકલી સમગ્ર વિસ્તારની સફાઈ કરાવવા અને ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સૂચન આપવામાં આવ્યું. અગત્યની સૂચના કરી છે કે જેટલી જલ્દી થાય એટલી જલ્દી ગંદકીનો મુદ્દો દૂર થાય તે બાબતે કલેક્ટર મેડમ શ્રીએ કડક સૂચના આપી છે. વધારાનું જે પાણી આવે છે સેપ્ટિક ટેન્કનું, હાથ ધોવાનું વગેરે પ્રકારનું જે ગંદુ પાણી આવે છે એ બાબતેની રજૂઆત હતી. સ્થળ તપાસ કરવામાં આવી છે અને ટીડીઓને સૂચના આપવામાં આવી છે. ટીડીઓ અને મામલતદાર આ ખાલી કરાવીને એની રિપેરિંગ કરવામાં આવશે, જેનાથી આ જે રિપેરિંગના પ્રશ્ન 2-3 વર્ષથી હયાત છે એના ઉકેલ આપણે લાવી શકીએ. તો 1 વીકમાં એની કામગીરી પૂરી થઈ જશે. દર અઠવાડિયામાં 2 વાર ટીડીઓની જે કચરાની ગાડી છે આ અહીંયા વેસ્ટ કલેક્શન માટે હવે આવશે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.